आज मेरे पास एक क्रेडिट कार्ड है, दो क्रेडिट कार्ड है, तीन क्रेडिट कार्ड है, चार चार क्रेडिट कार्ड है। क्या है तुम्हारे पास? हाय, मेरे पास एक डेबिट कार्ड है। तुम्हारे इस डेबिट कार्ड की मेरे इन क्रेडिट कार्ड्स के सामने क्या औकात? डोंट अंडरएस्टिमेट द पावर ऑफ माय डेबिट कार्ड बिकॉज माय डेबिट कार्ड इज द सीक्रेट ऑफ माय बेनिफिट्स। कैसे? સો હાય, મારું નામ છે રોકી અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડની દુનિયામાં ડેબિટ કાર્ડના બેનિફિટ શું છે. એ પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ પાંચ એ આજે આ વિડીયોમાં હું તમને કહેવાનો છું. તો ચલો એક વાત કહું. બેનિફિટ નંબર 1, ઇન્સ્યોરન્સ. ભાઈ બધાને જ ખબર છે કે ક્રેડિટ કાર્ડ વાપરવાના બહુ જ બધા ફાયદા છે અને વન ઓફ ધ મેજર બેનિફિટ ઇઝ ઇન્સ્યોરન્સ. પણ શું તમને ખબર છે કે ક્રેડિટ કાર્ડની જેમ ડેબિટ કાર્ડ પર પણ ઇન્સ્યોરન્સ મળી શકે છે? જી હા ભાઈ, બેઝડ ઓન યોર કસ્ટમર કેટેગરી એન્ડ ડિફાઇન્ડ બાય બેંક. એટલે કે તમારી બેંક દ્વારા તમારી જે કસ્ટમર કેટેગરી નક્કી કરવામાં આવી છે એના ચલતે તમને તમારા ડેબિટ કાર્ડ ઉપર ઇન્સ્યોરન્સ મળી શકે છે. પણ એમાં છે ને થોડા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય પણ થઈ શકે છે. એક્ઝામ્પલ આપું તો તમારું ડેબિટ કાર્ડ ચોરાઈ ગયું કે ખોવાઈ ગયું અને ઇફ ઇન કેસ થર્ડ પાર્ટી દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ પણ ગયું, તો જો તમે તમારી બેંકમાંથી આ ફેસિલિટી ડેબિટ કાર્ડ ઉપર લીધેલી છે તો બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીના ટાઈપ પ્રમાણે અમુક અમાઉન્ટ એ ઇન્શ્યોર્ડ થઈ જાય છે અને તમને પાછી પણ મળી શકે છે. અચ્છા, સાથે તમે તમારી બેંકને જો ઇન્ફોર્મ કરો તો તમારા ડેબિટ કાર્ડ ઉપર તમને હોસ્પિટલ અને એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પણ મળી શકે છે અને એનો તમે ફાયદો પણ ઉઠાવી શકો છો. પણ એ નોર્મલ ઇન્સ્યોરન્સની જેમ તમારે પરચેસ કરવો પડે છે અને એનું પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ કરતા રહેવું પડે છે. નથી ખબર ને આ વાત? बेनिफिट नंबर 2, EMI. लिया है तो चुकाना पड़ेगा और टैक्सेस के साथ चुकाना पड़ेगा. ભાઈ આજનો જમાનો સખત ફાસ્ટ થઈ ગયો છે. તમારી અને મારી જેમ સુપર ડુપર ફાસ્ટ થઈ ગયો છે ને એટલા જ માટે આપણને ગમતી વસ્તુ આપણે વિચાર્યા વગર તરત જ ખરીદી લેવાનો નિર્ણય કરી જ લઈએ છીએ. ઇન્ટરનેટ પર જઈને રિવ્યૂ કરવાનો, સ્ટોર કે શોરૂમમાં જઈને ક્રેડિટ કાર્ડ મૂકીને કહેવાનું કે સાહેબ મારે આ વસ્તુ ખરીદવી છે, તાત્કાલિક EMI કરી જ નાખો. હા, ત્યારે તો ક્રેડિટ કાર્ડ બહુ વહાલું પણ લાગે અને આમ કહેવાય ને કે આનંદ પણ અપાવે. કેમ? કારણ કે એની પર ઓફર સારી મળતી હોય છે. પણ તમને ખબર છે ક્રેડિટ કાર્ડ પર વસ્તુ ખરીદવીમાં થોડા ઘણા નુકસાન તો છે. કેમ? કારણ કે ક્રેડિટ કાર્ડ એ એક પ્રકારની લોન છે અને એટલે જ એની ઉપર જ્યારે તમે કોઈ વસ્તુ પરચેસ કરો છો અને EMI કરાવો છો તો એની પર તમારે GST એક્ઝેક્ટલી GST ભરવો પડે છે. હવે તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ખરીદો કે કાર ખરીદો, જે તે વસ્તુ ખરીદો, જે તે કેટેગરીની વસ્તુ ખરીદો એ પ્રમાણે અલગ EMI લાગતા હોય છે ને એટલા જ માટે 10 થી 18% તમારે GST ભરવો પડે છે. એક્ઝેક્ટલી. અને જ્યારે જેટલી અમાઉન્ટની વસ્તુ તમે ખરીદો છો એ અમાઉન્ટ બ્લોક થઈ જાય છે ક્રેડિટ કાર્ડ ઉપર, એ અલગ. આવા જ ટાઈમે તમારું ડેબિટ કાર્ડ તમારી લાઈફમાં હીરો બનીને આવશે ને તમને કહેશે કે હે દોસ્ત ચાલ તને થોડો ફાયદો કરાવો. કારણ કે ડેબિટ કાર્ડમાં રહેલી અમાઉન્ટ એ તમારી અમાઉન્ટ છે એટલા માટે એની પર કોઈ પણ પ્રકારના ટેક્સીસ લાગતા નથી. તમારે જવાનું, સીધું કહેવાનું દોસ્ત ડેબિટ કાર્ડ ઉપર EMI કર અને મને મારી વસ્તુ આપ. પછી જુઓ કેવો ફાયદો થાય છે. બેનિફિટ નંબર 3, એરપોર્ટ લાઉન્જ એક્સેસ. ભાઈ ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડ રાખે જ એટલા માટે છે કે જેથી કરીને જ્યારે બાય ફ્લાઇટ ટ્રાવેલ કરવાનો વારો આવે ત્યારે એરપોર્ટ પર જવાનું અને એક જ રૂપિયામાં લાઉન્જ એક્સેસ લઈને મસ્ત સોફા પર લાંબા થઈને ફ્રી ફૂડ એન્જોય કરવાનું. પણ તમને ખબર છે એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ કરવા માટેના ચાર્જિસ શું છે? $27 એટલે કે ભારતીય કરન્સીમાં 2500 રૂપિયા. જે તમે તમારું ક્રેડિટ કાર્ડ આપીને માત્ર ₹1 એને એક્સેસ કરી લો છો. સો બાકીના 2499 રૂપિયા એ બેંક ભોગવે છે. પણ ઘણા બધા લોકો, આપણા ગુજરાતીઓ જબરા તો છે, આ સિવાય ક્રેડિટ કાર્ડ કાઢતા જ નથી ને એટલા જ માટે આ બધી જ ઘટનાઓ બેંક અને RBIએ નોટિસ કરી અને ત્યારબાદ નિયમો લાદ્યા કે બસ પાસ્ટ ક્વાર્ટરમાં તમે વ્યવસ્થિત રીતે તમારા ક્રેડિટ કાર્ડનો યુઝ કર્યો છે કે નથી કર્યો એના પરથી નક્કી થશે કે આજે તમે એરપોર્ટની જે લાઉન્જ એક્સેસ છે એ કરી શકશો કે નહીં કરી શકો. યાર, એક એરપોર્ટની લાઉન્જ એક્સેસ કરવા માટે આટલી બધી માથાકૂટ, ક્રેડિટ કાર્ડને આટલું બધું સાચવીને મૂકી રાખવાનું. આના કરતાં તો તમારી બેંકને કહો કે ભાઈ તમે આટલા વર્ષથી એમના કસ્ટમર છો, મને પ્રીમિયમ કેટેગરીનું ડેબિટ કાર્ડ આપો અને એમાં આ એક બેનિફિટ પણ આપો. શું? કે હું એરપોર્ટ પર એક જ રૂપિયામાં લાઉન્જ એક્સેસ કરી શકું. બસ તો પછી આટલું તો ઇઝી છે. બેનિફિટ નંબર 4, કેશબેક ઓફર્સ એન્ડ રિવોર્ડ પોઈન્ટ્સ. ભાઈ ક્રેડિટ કાર્ડ ઉપર તો બહુ જ બધા કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સ મળતા હોય છે ને દેટ્સ ધ રીઝન લોકો 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4, 5 ક્રેડિટ કાર્ડ્સ પોતાના ખિસ્સામાં રાખતા હોય છે. પણ એઝ આઈ સેડ અર્લિયર કે બોસ ડેબિટ કાર્ડના ફાયદાનો વિડીયો છે અને એટલા જ માટે ડેબિટ કાર્ડ ઉપર પણ કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે. નહીં, મેં નહીં માનતા.
મીમ વાળા અક્ષય કુમાર ના બનો, હું જે કહી રહ્યો છું એ વાત માનો. પણ આના માટે છે ને તમારે થોડા પ્રોએક્ટિવ થવું પડશે અને બેંકની એપ્લિકેશન કાં તો પછી બેંકની વેબસાઇટ ઉપર જઈને એ ચેક કરવું પડશે કે બોસ મારી બેંકનું જે ડેબિટ કાર્ડ હું વાપરું છું એનું ટાઈપ કઈ જગ્યાએ છે, લાઈક કયા કયા પેટ્રોલ પંપ્સ પર છે, કયા કયા ગ્રોસરી સ્ટોર્સ પર છે, અને બસ ત્યાં જ જઈને તમે જે તે વસ્તુ તમારી ગમતી છે એ પરચેસ કરો, પછી કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ લો. It is as simple as that. And now, last but not the least, benefit number 5, limit access. ભાઈ બધાને ખબર છે કે ક્રેડિટ કાર્ડ ઉપર તમે તમારી લિમિટ નક્કી કરી શકો કે ભાઈ પર ડે હું આટલું જ કાર્ડ સ્વાઇપ કરી શકું અથવા તો પર મંથ હું આટલા જ રૂપિયાનું કાર્ડ સ્વાઇપ કરી શકું. પણ કોણે કીધું કે જો ક્રેડિટ કાર્ડ ઉપર તમે લિમિટ બાંધી શકો છો તો ડેબિટ કાર્ડ ઉપર નથી બાંધી શકતા? થોડા પ્રોએક્ટિવ બનો યાર, અને બેંકની વેબસાઇટ ઉપર જાઓ અથવા તો એપ્લિકેશનમાં જઈને તમે મિનિમમ થી મેક્સિમમ કેટલા રૂપિયા ખર્ચી શકો તમારા ડેબિટ કાર્ડ ઉપર સ્વાઇપ કરવાથી એ નક્કી કરી શકો છો. હવે આ ફીચર ઇમ્પોર્ટન્ટ કેમ છે? આઈ નો તમે તો બહુ જ રિસ્પોન્સિબલી તમારું કાર્ડ, પછી એ ક્રેડિટ હોય કે ડેબિટ હોય, સ્વાઇપ કરતા હો છો, પણ ઘણી વખત ઘરમાં નાના બાળકોના હાથમાં જો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આવી જાય તો એ લોકો એમનું દિમાગ અને હાથ ચલાવવામાં પાછા નથી પડતા. જી હા, આજકાલ ઘણા બધા બાળકોને ઓનલાઈન ગેમ્સ રમવાનો શોખ છે, અથવા તો ઈ કોમર્સની કોઈ પણ વેબસાઇટ ઉપરથી કોઈ પણ વસ્તુ ઓર્ડર કરી દેવાનો શોખ છે, અથવા તો કોઈ પણ ઓનલાઈન ફૂડની એપ્લિકેશન ઉપરથી ફૂડ મંગાવી લેવાનો શોખ છે. ને આવા ટાઈમે આ ફીચર બહુ કામમાં લાગી શકે છે. સો અગેન એઝ આઈ સેડ કે તમે મિનિમમ 1000 રૂપિયા કે 2000 રૂપિયા અને મેક્સિમમ 5000 રૂપિયા કે 10000 રૂપિયાની જો તમારા ડેબિટ કાર્ડ ઉપર લિમિટ કરી દીધી હોય તો કાલ ઉઠીને તમે સેફ થઈ શકો છો, સિક્યોર થઈ શકો છો અને આ બેનિફિટનો લાભ લઈ શકો છો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મારી એટલે કે રોકીની સાથે? પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધીસ કમેન્ટ સેક્શન. અને VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આવીશ અને બહુ જ અગત્યની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન સાથે તમને અવેર કરીશ.